મિત્રો અમે માધવ રેસ્ટોરન્ટમાં આવ્યા છે. ટ્રાફિક જોતા એવું લાગે છે કે જમવાનું તો બેસ્ટ છે. અંદર આપણે રિવ્યુ લઈ બધાના. તો ખરાબ ને કેવું લાગ્યું? સરસ હતું જમવાનું. સારું હતું. જમવામાં કાંઈ ઘટે જ નહીં. એવું આ ડાયરેક્ટ ગ્રાહકનું રિવ્યુ છે. તમે જમી લીધું? કેમ મજા આવી જમવાની? હા, મજા આવી. ખરેખર મજા આવી. હા 100% હાઈ ક્લાસ બધું જમવાનું બેસ્ટ. બેસ્ટ. મિત્રો માધવ રેસ્ટોરન્ટ છે. ગુજરાતી તો મળે જ છે, ચાઇનીઝ અને પંજાબી પણ ચાલુ કર્યું છે. ડાયરેક્ટ ગ્રાહકનું રિવ્યુ છે. આપણે વખાણ કરીએ એવું નથી. તમે પણ એક વખત મુલાકાત લો. આપણે ભેસાણમાં છે દાળ ભાત શાક બધા મજા આવી. હા ગરમ મસાલો ને એવું કઈ પ્રમાણ? કોઈ વસ્તુ નહીં, નેચરલ છે હવે એકદમ. નેચરલ. એનું જમવાનું તો બહુ સારું છે, પણ સર્વિસ બહુ સારામાં સારી છે. અરે જમવાનું તો એવું બનાવ્યું છે એની વાત જવા દો. ઘેરે બાયું કઈ આવું બનાવી નથી દેતા. વિડીયો જો હે ને તો ક્યાં ઘેરે ડખાણો કરે હો. ના ના, એ ડખા કરે એવું નથી આપણે કઈ હવે. અને હવે ઈ બહુ બાકી ગયું એટલે કઈ એમાં ઉપાધિ છે નહીં, પણ મજા જ આવી જમવાની એટલી આવે. ખરેખર. હા એકદમ ટોપ. આવું મળતું હોય ને એટલે લગ્ન ન કરાય. આ છે માધવ રેસ્ટોરન્ટના ગ્રાહકોનું લાઈવ રિવ્યુ, જે આપણે પરબ રોડ ઉપર આવેલું છે. ખાસ વાત કે તમારા સારા એવા પ્રસંગોનું નાનું એવું રસોડું કરવાનું હોય 70 થી 80 માણાનું, તો એમનો ઓર્ડર પણ અહીંયા લેવામાં આવે છે. જેમની જવાબદારી આપણે અભયભાઈ અને સાગરભાઈ લે છે. એ બાબતે તમારે કાંઈ કહેવું હોય તો? સારું એવું જમણવારની ગેરંટી અમારે. ગેરંટી આપે છે, તો એક વખત જરૂર મુલાકાત લ્યો. આપણે પરબ રોડ ઉપર માધવ રેસ્ટોરન્ટની ફેમિલી રેસ્ટોરન્ટ છે.